કેશોદમાં ભાડુઆત મકાન માલિકને કબજો સોંપવાને બદલે ધમકી આપતા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા। કેશોદના આંબાવાડીના અદાણીયાપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ હરગોવિંદભાઈ સેજપાલની માલિકનું મકાન ગિરિરાજનગર 1 વિસ્તારમાં આવેલું છે, જે મકાન જીતુભાઈ અબાણીને ભાડેથી આપેલા હોય ત્યારે મકાન માલિકને મકાનની જરૂરિયાત ઊભી થતાં ખાલી કરવાનું કહેતા ધાક ધમકી આપતા છેલ્લા 2 માસથી ભાડું ચૂકવવાનું બંધ કરી આપ્યું હતું અને લાઇટ બિલ પણ ભરાતું નથી। વધુમાં ખોટા આક્ષેપ કરી ₹19,500 ની પઠાણી ઉઘરાણી કરી મકાન માલિકને ધાક ધમકી આપે છે અને ભાડું આજ ફેંકી પીવાનો શોખીન હોય આસપાસના રહીશોને પણ હેરાન પરેશાન કરે છે। ત્યારે મકાન માલિક ભરતભાઈ હરગોવિંદભાઈ સેજપાલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં દોડી આવી જીતુભાઈ અબાણી પાસેથી મકાનનો કબજો અપાવવા લેખિતમાં ફરિયાદ ગત તારીખ 9/10/2024 રોજ કરી છે। ત્યારે ઘણા સમયથી ભાડું ભરપાઈ કરવામાં ન આવતા ગુજરાત પબ્લિક એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાબદાર તંત્ર પાસે વહીવટનો બોજ તળે સમય ઘટ છે। મકાન માલિકને ભાડુઆત દ્વારા ફેંકી પીણું પી શારીરિક નુકસાન કરવામાં આવશે તો જવાબદારી કોની રહેશે? જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।